હવે વાત કરીએ અમદાવાદની, જ્યાં એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરની દાદાગીરી સામે આવી છે। પ્રોફેસરે વિદ્યાર્થીને 2 લાફા ઝીંક્યા। પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો। ચાલુ પરીક્ષાએ પ્રોફેસરનો પિત્તો ગયો અને વિદ્યાર્થીને 2 લાફા ઝીંકી દીધા। થિયરીની પરીક્ષા દરમિયાન માર માર્યા હોવાનો આક્ષેપ છે। વિદ્યાર્થીએ સવાલ કરતા માર માર્યો હતો। પ્રોફેસર અને વિદ્યાર્થી વચ્ચે કોઈ બાબતે બોલાચાલીના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે। વિદ્યાર્થીએ પ્રોફેસર વિરુદ્ધ લેખિત ફરિયાદ કોલેજને કરી છે। તો આ દ્રશ્યો છે અમદાવાદના એલડી એન્જિનિયરિંગ કોલેજના, જ્યાં પ્રોફેસરનો પિત્તો છટક્યો અને તેમને વિદ્યાર્થીને પરીક્ષા દરમિયાન થિયરીની પરીક્ષા ચાલી રહી હતી તે દરમિયાન 2 લાફા ઝીકી દીધા। પ્રોફેસર અને વિદ્યાર્થી વચ્ચે કોઈ બાબતે જે રકઝક થઈ રહી છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે જોઈ શકાય છે અને 2 લાફા ઝીકતા પણ પ્રોફેસર દેખાઈ રહ્યા છે। કયા કારણોસર આ બબાલ સર્જાઈ તેનો હજુ સ્પષ્ટ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, પરંતુ પ્રાથમિક વિગત અનુસાર વિદ્યાર્થી દ્વારા કોલેજમાં આ પ્રોફેસર વિરુદ્ધ લેખિત ફરિયાદ આપવામાં આવી છે। હાલ માહિતી એવી પ્રાપ્ત થઈ રહી છે કે વિદ્યાર્થીએ કોઈ સવાલ કર્યો હતો, જેના જવાબમાં પ્રોફેસર ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને વિદ્યાર્થી પર આ રીતે લાફા ઝીકીને તેને માર માર્યો। પ્રોફેસરે વિદ્યાર્થીને 2 લાફા ઝીક્યા હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું છે। હવે આ ફૂટેજના આધારે કાર્યવાહી પણ હાથ ધરાઈ શકે છે। તો શિક્ષકને લઈને આ જે પ્રોફેસર જે છે તેમને લઈને હવે ઘણા સવાલો ઉઠી રહ્યા છે। સોશિયલ મીડિયા પર જ્યારથી આ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે તેને લઈને લોકો ઘણા ફિટકાર પણ પ્રોફેસરની આ દાદાગીરી પર લગાવી રહ્યા છે। નોંધે છે કે કયા કારણોસર, યોગ્ય કયું કારણ હતું તેને લઈને હજુ કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી, પરંતુ જે રીતે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો તેને લઈને હવે ઘણા સવાલો ઉઠી રહ્યા છે। પ્રોફેસર દ્વારા દાદાગીરી કરાયા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। ચાલુ પરીક્ષાએ આ રીતે પ્રોફેસરે વિદ્યાર્થીને 2 લાફા ઝીકી દીધા। હાલ તો લેખિત ફરિયાદ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યા હોવાની વાત કરવામાં આવી રહી છે। હવે કોલેજ તરફથી શું કાર્યવાહી કરવામાં આવી છે, યોગ્ય શું આ જે સમગ્ર ઘટના બની તેની પાછળ કેવી રીતે તપાસ હાથ ધરાશે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। એલડી એન્જિનિયરિંગ કોલેજનો આ બનાવ છે, જેમાં વિદ્યાર્થીને આ રીતે પ્રોફેસરે 2 લાફા ઝીકી દીધા। કોઈ બાબતે આ બંને વચ્ચે બોલાચાલી રકઝક થઈ રહ્યા હોવાનું પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એલડી એન્જિનિયરિંગ કોલેજમાં આ રીતે બનાવ બનતા પ્રોફેસરની દાદાગીરી થતા હોવાની પણ આક્ષેપ થઈ રહ્યો છે। મળતી માહિતી અનુસાર થિયરીની પરીક્ષા ચાલી રહી હતી અને એ પરીક્ષા દરમિયાન જ આ રીતે કોઈ સવાલ પૂછવામાં આવતા પ્રોફેસરનો પિત્તો છટક્યો હતો। હવે વાત કરીએ સુરતની, જ્યાં અમરોલીમાં જુગાર પર પોલીસનો દરોડો। અહીં 2 સ્થળેથી 12 જુગારીઓ રંગેહાથ ઝડપાયા। બાતમીના આધારે અમરોલી પોલીસે કાર્યવાહી કરી। પોલીસે 43,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। જુગાર રમતા 12 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। તો રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોના વેપાર સામે એસઓજીને મોટી સફળતા મળી। સે નો ટુ ડ્રગ્સ અભિયાન હેઠળ પોલીસે અમદાવાદ રાજકોટ હાઈવે પર બામણબોર પાસે દરોડા પાડ્યા, જે દરમિયાન પોલીસને 14 કિલો 485 ગ્રામ ગાંજા સાથે એક યુવક અને એક કિશોરને ઝડપી પાડવામાં સફળતા મળી। આરોપીઓ પાસેથી ગાંજા અને 2 મોબાઈલ ફોન સહિત કુલ ₹7,74,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। તો રાજકોટ પોરબંદર હાઈવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા। દારૂ ભરેલી કારનો પોલીસે પીછો કર્યો। પોલીસને જોઈને બુટલેગરે કાર ભગાડી। પીછો કરતા બુટલેગરે પોલીસકર્મી પર છરીથી હુમલો કર્યા હોવાનો આક્ષેપ છે। પોલીસકર્મી નિલેશ મકવાણા ઇજાગ્રસ્ત થયા। બુટલેગર ચાલક પણ સારવાર હેઠળ છે। એલસીબીની ટીમ અને ઉદ્યોગનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરાઈ હતી, પરંતુ આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે આ ખૂબ જ ગંભીર બાબત છે અને આ મામલે હવે કડક કાર્યવાહી થવી પણ ખૂબ જ જરૂરી છે। એક તરફ ગાંધીનગર ગુજરાતમાં દારૂબંધી હોવાના દાવાઓ કરવામાં આવે છે, બીજી તરફ બુટલેગરો આ રીતે બેફામ થયા છે કે પોલીસને પણ ગાંઠતા નથી, પોલીસ પર આ રીતે હુમલો કરી દે છે। તો રાજકોટમાં મહિલાઓએ હલ્લાબોલ કર્યો। થાળી વેલણ વગાડીને અનોખો વિરોધ કર્યો। શહેરના ઇન્દ્રપ્રસ્થ નગરમાં વિરોધ કરવામાં આવ્યો। ખરાબ રોડ રસ્તાને લઈને સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી રોષમાં છે, જેના કારણે આ વિરોધ કરવામાં આવ્યો। પાકા રસ્તાના અભાવે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે।
ત્યારે મહિલાઓએ થાલી વેલણના સાથે લઈને આ રીતે અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને પાલિકાના કાન ખોલવાની જે છે તે રજૂઆત કરવામાં આવી। રાજકોટ શહેરના વોર્ડ નંબર 1 માં આવેલા ઇન્દ્રપ્રસ્થ અને બંસી પાર્ક સોસાયટીની મહિલાઓ અત્યારે વિરોધ કરી રહી છે। હાથમાં થાળી છે, વેલણ છે અને વેલણ સાથે વિરોધ કરી રહ્યા છે। બેન, શું વિરોધ છે આપને અને શું માંગ? અમાર ગાડીઓ સરખો થઈ જાય એની વ્યવસ્થા કરવાની છે। આટલા ખળબળ ને પાણા ને બધું એક બાજુ હોય હોતું નથી। કચરા એટલા હોય છે, જીવજંતુ નીકળે છે, કોઈ નાના છોકરાઓને નીકળીને લઈ જવું હોય તો કોઈ વ્યવસ્થા નથી અહીંયા। અમે હા સાપ હોત નીકળે છે, એટલે ગાડીઓ તો સરખો કરવાની વ્યવસ્થા કરો જ તમે। અહીંયા અન્ય બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। બેન, શું કહેશો, શું પ્રશ્ન છે અને શું આખી? અમારે અહીંયા લાઇટો નથી ને રોડ નથી। અહીંયા અમને રોડ કરી દો એટલે લાઇટો નથી, લાઇટો કરી દો અને અહીંયા ગાર્ડન કરે છોકરા માટે, બસ નો કઈ ઈલાજ કરી દો, બસ બધા આવે, બસ વાળા બધા। જે રીતના અહીંયા અન્ય બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ઇન્દ્રપ્રસ્થ અને બંસી પાર્ક સોસાયટીને જોડતા આ જે રસ્તાઓ છે, બેન અહીંયા શું સમસ્યાઓ છે અને કઈ રીતના તકલીફ પડતી હોય છે ચોમાસામાં? ચોમાસામાં અતિશય તકલીફ પડે છે, બધી ગાડીઓ સ્લીપ થાય છે, એજ વાળા પડી જાય છે, તો શું કરવાનું? એના માટે પ્રાથમિક સુવિધા તો આપવી જોઈએ ને। લેડીઝો રાતની અહીંયાથી નીકળી નથી શકતી કારણ કે સ્ટ્રીટ લાઇટ નથી, અહીંયા અંધારું કેટલું પડે છે ને એમાં ગાડી ઉપર સ્લીપ થાય છે, તો શું કરવાનું અમારે? કેટલી ટાઈમ કેટલી વાર અમે કીધું, કોઈ ધ્યાનમાં જ નથી લેતું, એટલે હવે તો આ ચોમાસામાં વધારે પ્રોબ્લેમ થઈ ગયો છે, શું કરવું અમારે? જે રસ્તો છે તે પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશ। આ જે રસ્તો છે તે રાજકોટ શહેરના જે વોર્ડ નંબર 1 માં આવેલા ઇન્દ્રપ્રસ્થ અને બંસી પાર્ક સોસાયટીને જોડતો જે માર્ગ છે અને અહીંયા જે મોટી સંખ્યામાં લોકો છે તે રહે છે। ક્યાંક ને ક્યાંક અસુવિધાના કારણે તેઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે। એટલું જ નહીં, ચોમાસા દરમિયાન રાત્રિના સમય અહીંથી નથી નીકળી શકાતું કેમ કે જીવજંતુઓનો પણ ડર લાગતો હોય છે અને કેટલીક વખત વાહનો પણ સ્લીપ થતા હોય છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો વડોદરામાં વરસાદ બાદ રસ્તાઓની અત્યંત બિસ્માર હાલત થઈ છે। અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। લોકોનું કહેવું છે કે કોઈ મોટી દુર્ઘટના બન્યા બાદ જ પાલિકા તંત્ર જાગશે। કેટલાક લોકોએ અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી। બીજી તરફ મેયર ગીતા મકવાણાનું કહેવું છે કે શહેરમાં ઠેર ઠેર રસ્તાઓના સમારકામની કામગીરી ચાલી રહી છે। તેમના જણાવ્યા મુજબ હાલ જૂના રસ્તાઓ પર સમસ્યા છે, જ્યારે નવા વોરંટી અને ગેરંટી હેઠળના રસ્તાઓને કોઈ ખાસ નુકસાન નથી થયું। મેયરે અધિકારીઓને તાત્કાલિક સમારકામના નિર્દેશ આપ્યા હોવાનું અને જરૂર પડે ત્યાં પોતે પણ સ્થળ મુલાકાત લેશે તેવી ખાતરી આપી। મુશ્કેલી તો સાહેબ એટલી બધી છે કે કોઈ એની હદ નથી। જ્યારથી આ બાંધકામ ચાલુ કર્યું છે પુલનું, તે દિવસથી લોકો તારી આમ પોકારી ગયા। જ્યારે જુઓ ત્યારે ટ્રાફિક। પીક અવર્સમાં તમે જુઓ તો પબ્લિકની લાઈન લાગે છે 1.5 કિલોમીટર સુધી। પરમ દિવસે હું જ અહીં આગળ જાતે લપસી પડ્યો હતો કારણ કે ચીકણી માટી જે અધિકારીઓને અરજી કરીને થાકી ગયા તો પણ અરજી સ્વીકારતા નથી અને એના પર કોઈ ધ્યાન આપતા નહીં, ખાલી ઉપર છેલ્લું માટું નાખીને જતા રહે। બહુ જ પરિસ્થિતિ ખરાબ છે અહીંયા। દર 2 દિવસે આટલા ખાડા પડી જાય છે અને બહુ અવર જવરની ટ્રાફિક એટલો થઈ જાય છે અહીંયા અને અટવાઈ જવાય છે।